છે ગાંઠિયા કાકરીસો અને કાલે હું મારા બાને તેડવા ગયો હતો. મને મજા નથી આવતી કે મારા બાને તેડવા જવા જ છે. ફેમિલી તો માવો લઈ જશો ને ભાઈબંધ ભેગો થઈ ગયો છે. ભાઈબંધને માવો ખવડાવી દે પછી બે પાછા કામ કરવા માંડ્યું. કામ તો કરવું જ પડશે. એક કલાક દોરી મારી મેનેજરમાં બેસી ગયા હતા, પાછો કારખાનું ચાલુ કર્યું છે. હવે કેમ થઈ છે શેઠ? હા કા પારકા પેલા ભાઈ હીરા ગામવાના બાકી એટલે તમારે કેટલા કીરા ખાવાના? એટલે ભાઈ આ લડી લેવાનું છે? ભેગું નથી થતું. હવે લડી લેવાનું છે. હવે લડાઈ લેવું રાત પાળી છે. હેલો મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં. કેમ છો બધા? મજામાં જઈશો ને? તો આજે સવાર પડી ગયું છે, નાહી ધોઈને થઈ ગયા છે ફ્રેશ અને દીવાબત્તીને એવું બધું કરી નાખ્યું છે અને બહાર કબૂતરને ચણ નાખી દીધી છે. અને આજે તો કારખાને જવાનું છે. કારખાને જવાનું એટલે આમ સ્ફૂર્તિ આવી જાય શરીરમાં. તો કાલ તો રજા હતી, તો પછી રજા હોય એટલે આપણને ઘરે કંટાળો આવે. આખો દિવસ આવું ફેલ જાય બધાને. ઘરે કોઈને ના મજા આવે, કારણ કે એ બધા કામ કરતા હોય, પછી એમાં ને મારે એટલે મજા ન આવે. અને અત્યારે આવી ગયો છું હું ધાબા ઉપર, અને ધાબા ઉપર વ્યૂ મસ્ત છે. વાદળ થયું વાતાવરણ થઈ ગયેલું છે, તમે જુઓ. વાદળ થયું વાતાવરણ થઈ ગયેલું છે અને અહીંયા વ્યૂ પણ મસ્તીનો થઈ ગયેલો છે. અરે ક્રિશાબેન ઉઠી ગયા છે સવારમાં. ક્રિશાબેન, ક્રિશુ ફેમિલી તો જમવામાં છે ચા ને થેપલા. નાસ્તો કરી લીધો છે ફેમિલીને. મારા મમ્મી અહીંયા રમાડે છે, મારી ક્રિશાને ખવડાવે છે ગાંઠિયા કાકરીસો. અને કાલે હું મારા બાને તેડવા ગયો હતો. મને મજા નથી આવતી કે મારા બાને તેડવા જવા જ છે. પછી તેડીને આવતો રહ્યો હતો. મારા મોટા બા રોકાઈ ગયા હતા. સવારના નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. જાય અમારા કાબા, મારા મોટા બા જાગી ગયા છે. હા ફેમિલી, તો હવે જવાનું છે કારખાને. ચાલો વિડીયોમાં બન્યા રહેજો. ફેમિલી તો માવો લઈ જશો ને ભાઈબંધ ભેગો થઈ ગયો છે. ભાઈબંધને માવો ખવડાવી દે પછી બે પાછા કામ કરવા માંડ્યું. કામ તો કરવું જ પડશે. હા ફેમિલી, તો અત્યારે વાગોમાં થઈ ગયા છે 11:30 અને હમણાં અમારા કારખાનું બંધ થઈ ગયું છે, કેમ કે શેઠ મેનેજરમાં થઈ ગયા હતા અને હું પાછું કારખાનું ચાલુ થઈ ગયું છે. અને હું પણ બીજા કારખાના વયો ગયો હતો, પણ આપણે જે કારખાને બેસતા હોય તે કારખાના જેવી કે બેસવાની મજા છે. પણ પાછું ચાલુ થઈ ગયું કારખાનું અને પાછા બે અવતાર્યા છીએ. મારું કારખાનું ચાલુ છે. તો અત્યારે વાગોમાં થઈ ગયા છે 12 ને અમે આવી ગયા છીએ ઘરે જમવા માટે. અને આપણે તો ઘરે જમવાનું, ગામડાવાળા કારીગરો આવતા હોય એ ટિફિન લઈને આવતા હોય, એટલે એ બધા કારખાને જમતા હોય અને અમારે તો ઘરે જવાનું હોય જમવા માટે. તો અત્યારે પહોંચી ગયા છીએ ઘરે અને અહીંયા મારી બેન એ બધા કામ કરે છે. અને અહીંયા હશું મારા ઘરના. મારા મમ્મીની આજે રવિવાર યાદ છે, મેરડીમાંનો વાર. જમવામાં તો ચાલો તો મળીએ. તો અત્યારે જમવામાં છે મગનું શાક અને રોટલી અને દહીં છે અને સૂકી ભાજી, સેવડો ફરાળમાં છે, આ બધું કુરકુરિયા છે. તો મિત્રો, હું અત્યારે બનાવું છું બટેટા. જોવો, હું હમણાં ચટણી બનાવીશ, તમે જોઈજો. તો હું આમાં નાખીશ પહેલાં 2 ચમચી મરચું. તમે જોવો એક થઈ ગયું.
હવે નાખીશ આમાં થોડું મીઠું. મીઠું નાખી દીધું. હવે નાખીશ થોડું પાણી. પાણી નખાઈ ગયું. હવે હું આને હલાવીશ. નાખીશ. હવે હું આમાં ચટણી નાખી દઈશ. બટેટા થઈ ગયા છે હવે તૈયાર. તમારે કોઈને ખાવા હોય તો આલ્યો. હા, હું નહીં દઉં. બનાવો હોય તો ઘરે બનાવજો. આમાં જોઈ લેજો. ટાટા, સી યુ. જમી લીધું છે ફેમિલીને. હવે થોડીક વાર કરવાનું છે આરામ. ચાલો ઘડી આરામ કરી લો પેલા. તો અત્યારે થોડીક વાર આરામ કરી લીધો ને હવે જવાનું છે કારખાને. તો મળીએ સીધા હવે કારખાને જઈએ. એક પેલા દોરી મારી મેનેજરમાં બેસી ગયા હતા. પાછું હવે કારખાનું ચાલુ કર્યું છે. હવે કેમ થઈ છે શેઠ? હા, આ પારકા પેલા ભાઈ બે માંથી એક થવાનું છે. તો આવું હવે લડી જ લેવાનું. હવે પાછું પડવાનું થતું નથી. અને હવે ધીમે ધીમે તેજી આવવા મળશે. ફૂલ તેજી છે ત્યારે કહું. અત્યારે ફૂલ તેજી છે. કોણ કે છે મંદી છે? હા, કોણ કે છે મંદી? હીરા હીરા બનાવો લોકો લેતા હોય હાલો. કોઈ જોતો હોય તો હીરા લઈ જઈએ તો બનાવવા. એની શેઠનો ઓર્ડર આવી ગયો છે. હવે પાછું પડવાનું થતું જ નથી. હવે તો લડી જ લેવાનું. હવે આપણે હાથમાં આવી ગઈ. હા ફેમિલી, તો હમણાં જવાનું છે અમારે બકાલો લેવા. તો ચાલો પછી મળીએ હવે. તો મારો પરમ મિત્ર મોઢું ધોઈને આવ્યો છે અત્યારે. આ બહુ દાદાજી ભેગો થયો છે મિત્ર. એ અમારો પાકો ભાઈબંધ છે આપણો. બે પેલા બહુ હારે માવા ખાતા હતા, બેહતા હતા. અત્યારે તો નોખા પડી ગયા છે. મજા આવતી નથી, પણ હવે હરખો આવી જાય ને આવી જાય તો પછી વાંધો નહીં આવે. એ હીરા ગામમાંના બાકી. એટલે તમારે કેટલા કિરા ગણવાના? એટલે ભાઈ આ લડી લેવાનું છે. ભેગું નથી થતું. હવે લડી લેવાનું છે. હવે લડાઈ લેવું રાત પાળી છે. પુષ્પા ઝુકેગા નહીં એ વાળે. ફેમિલી, તો માવો લઈ લીધો છે ને હવે જવાનું છે બકાલો લેવા. ફેમિલી, તો આજ તો ગામમાં કોઈ નથી. આમ જો આજ શું છે એ તમને ખબર છે? જો છે ને હાવ નકર અહીંયા ટ્રાફિક હોય એની વાત. રવિવાર છે ને એટલે ગામમાં એટલી બધી ગળદી ન હોય. બાકી તો ગળદી હોય. શનિવાર હોય તેથી તો બહુ હોય, કારણ કે રવિવારની રજા હોય શાક માર્કેટમાં. આમ બધી તો મારા પપ્પા ગયા છે બકાલો લેવા. તો હમણાં આવે પછી જવાનું છે દૂધ લેવા. ચાલો પછી મળી આવે. ફેમિલી, તો અત્યારે આવી ગયા છે ચેવડો લેવા. મારા મમ્મીની જે રવિવાર રહ્યા છે તો મારા પપ્પા ચેવડો લેવા ગયા છે. ચાલો પછી મળીએ. ફેમિલી, તો અત્યારે આવી ગયા છે દૂધ લેવા. મારા પપ્પા ગયા છે દૂધ લેવા દુકાને. ચાલો હવે જવાનું છે ઘરે. મળીએ સીધા ઘરે. ફેમિલી, તો પહોંચી ગયા છે ઘરે. અને મારા મમ્મી કરે છે દીવાબત્તી. અને મારા મોટા બાના મારા પપ્પા અહીંયા બેઠા છે ભાઈ. મારા દીકરો બેઠા છે ભાઈ. અને અમારા મમ્મી કરે છે દીવાબત્તી. ઓમ જય જગદીશ્વરી. તો અત્યારે આવી ગયો છું હું ધાબા ઉપર. અને મારા દિલની તમને એક વાત શેર કરવી હતી. પહેલાં મારા વિડીયો નહોતા આવતા, એટલે ટૂંકમાં એવું હતું કે હું કારખાનું ફરી ગયેલો હતો. અને બીજા કારખાને બરાબર આમ મજા ન આવે એટલે વિડીયો નહોતો નાખતો. અને હવે હું વિડીયો નાખીશ. હવે પાછું મારું જૂનું કારખાનું ચાલુ થઈ ગયું છે. અને બસ, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઇક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીશું કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય.